બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન નબળું પડી રાજસ્થાન તરફ ફંટાઈ જતા ગુજરાત સહિત કચ્છમાં ભારે વરસાદની આશા ધૂંધળી બની જવા પામી છે। તેવામાં આજે સવારથી જિલ્લાભરમાં છવાયેલા ભારે મેઘાડંબર વચ્ચે વાગડ વિસ્તારમાં 1.5 થી 1 ઇંચ તો જિલ્લામાં અન્યત્ર ઝરમરિયા ઝાપટા વરસ્યા હતા। ઉકળાટના યથાવત રહેલા આવરણ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી પ્રાર્થનાઓ બળવત્તર બની છે। જિલ્લા મથક ભુજમાં પણ સવારના 8:30 અને 9:30 વાગ્યાના અરસામાં ઝરમરિયાથી લઈ હળવા ઝાપટાએ વરસાદની આશ જગાવી હતી। તાલુકાના ઢોરી ગામે પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા। મુન્દ્રા માંડવીમાં પણ ઝરમર અમી છાંટણા વરસ્યા હોવાના અહેવાલ છે। તીર્થધામ નારાયણ સરોવર કોટેશ્વરમાં સવારે 15 મિનિટ સુધી ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું। ભચાઉ શહેર ઉપરાંત તાલુકાના જંગી, વાંઢિયા, સામખિયાળી સહિતના ગામોમાં એકાદ કલાક સુધી ધીમી ધારે પણ ભારે માત્રામાં ગણી શકાય તેવા ઝાપટા વરસતા પાણી વહી નીકળ્યા હતા।